તમારા બધાનું ફરી એકવાર ગુજરાતી આઈએએસ પર સ્વાગત છે. આજથી ધોરણ 7ની વિડીયો સિરીઝ શરૂ થાય છે. આજે આપણે પ્રથમ ચેપ્ટર વિશે વાત કરીશું. આગળના છઠ્ઠા ધોરણના બધા જ વિડીયો અપલોડ થઈ ગયા છે. આ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી તેની અંદર પ્લેલિસ્ટમાંથી તમે વિડીયો મેળવી શકો છો. અને આગળના તમામ વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન પ્રેસ કરો. આ તમામ વિડીયોની તમને લિંક આ બંને ચેનલો પરથી મળી જશે, જ્યાં દરરોજ વિડીયો પછી તેમાંથી પૂછાતા સંભવત MCQ ક્વેશ્ચનોની ક્વિઝ પણ મૂકવામાં આવે છે. ધોરણ 7નું પહેલું ચેપ્ટર છે હજારો વર્ષો દરમિયાન થયેલા પરિવર્તનોની પડતાલ. આની અંદર મુખ્યત્વે ઇતિહાસકારોએ જે ઇતિહાસનું વર્ગીકરણ કર્યું છે, જેથી ઇતિહાસને કઈ રીતે સમજી શકાય અને કઈ રીતે તેનું વિભાજન કર્યું છે તેના વિશે વાત કરી છે. અને સમયે સમયે જે પરિવર્તનો આવ્યા, મુખ્યત્વે ઈસવીસન 700થી લઈને ઈસવીસન 1750 સુધીની અંદર જે મધ્યકાલીન યુગ કહેવાય, તેની અંદર જે પરિવર્તનો આવ્યા તેના માટેની એક બેઝિક થીમ વિશે વાત કરવામાં આવી છે. તો શરૂ કરીએ. સૌપ્રથમ તો સમય અને ઇતિહાસ પર વિચાર, એટલે કે ઇતિહાસકારોએ જે સમયને અને ઇતિહાસને કેવા નજરિયાથી જોવે છે તેના વિશેની વાત કરી છે. તો સામાન્ય રીતે ઇતિહાસ એટલે આપણે એવું સમજીએ કે ગયા વર્ષે, પાછળના વર્ષે કે હજારો વર્ષો પહેલાંની વાત, એટલે સમય આધારિત તેનું વિભાજન કરીએ. પરંતુ ઇતિહાસકારો તેની સહેલાઈ એને ખાતર ઇતિહાસનું અલગ અલગ પાસાઓને આધારે તેનું વર્ગીકરણ કરતા હોય છે. એટલે કે ઇતિહાસને માત્ર સમય આધારિત નહીં, પરંતુ સમયે સમયે તેની અંદર સમાજની અંદર આવતા સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવર્તનો આવે તેના આધારે તેનું વર્ગીકરણ કરે છે. અને ઇતિહાસકારો એ પણ જોવે છે કે જે આગળના સમયમાં, એટલે કે ભૂતકાળની અંદર વિચારો અને વિશ્વાસોમાં કેટલું સ્થાયિત્વ હતું અને કેટલું પરિવર્તન આવ્યું. આના આધારે ઇતિહાસને અલગ અલગ કાળખંડોમાં વહેંચવામાં આવે છે, જેથી કરીને તેમનું અભ્યાસ છે એ સરળ થાય. એક સમાન વિચારધારા અને સમાન વિશ્વાસ, સમાન આર્થિક સામાજિક પરિસ્થિતિ, સમાન સંસ્કૃતિ ધરાવતા વર્ગને અથવા તો જે સમયગાળો હોય તેને એક અલગ યુગ નામ આપવામાં આવે. એટલે આથી તેનો અભ્યાસ એક સરળ રહે. અને જ્યારથી જ્યાં મોટા પરિવર્તનો આવે ત્યારથી તેને અલગ યુગમાં વહેંચવામાં આવે છે. આવી રીતે એક અંગ્રેજ ઇતિહાસકાર હતા, તેમને 3 વર્ગોમાં વહેંચ્યો હતો ભારતીય ઇતિહાસને: એક હિન્દુ, મુસ્લિમ અને બ્રિટિશ. કેમ કે આપણે અગાઉ ધોરણ 6ની અંદર જોયું હતું, સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને વૈદિક યુગ આવ્યા પછી મુખ્યત્વે હિન્દુ ધર્મનો વિકાસ થયો. તો જ્યાં મોટા ભાગનો જે સમયગાળો હતો તેની અંદર હિન્દુ ધર્મ પ્રવર્તતો હતો. અને ત્યાર પછી બેઝિક થીમ તરીકે એક દિલ્હી સલ્તનતનો વિકાસ થાય છે, મુઘલ સામ્રાજ્યનો વિકાસ થાય છે. આ બંને મોટા મોટા સમયગાળા, જે મોટા મોટા ફેરફારો થયા. અને ત્યાર પછી મોટો ફેરફાર એ થયો કે બ્રિટિશ સામ્રાજ્ય, એટલે કે અંગ્રેજોની સત્તા સ્થપાઈ. તો આ આધારે અંગ્રેજ ઇતિહાસકારે વર્ણન કર્યું છે. અને આજે આપણે ઇતિહાસનું જ્યારે બુકની અંદર વાંચીએ તો 3 ખંડોમાં વિભાજન થાય: એક પ્રાચીન, એક મધ્યકાલીન અને એક આધુનિક. પ્રાચીન અને મધ્યકાલીન વચ્ચેનો તફાવત દિલ્હી સલ્તનતથી શરૂ થાય, અને મધ્યકાલીન અને આધુનિકથી જ્યારે અંગ્રેજોનું ભારતમાં આવ્યા ત્યારથી શરૂ થાય. તો આ તમામ જે મોટા મોટા પરિવર્તનો, જે સમયે મોટું પરિવર્તન આવે, સમાજની સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ કે સાંસ્કૃતિક પરિવર્તનો આવે, ત્યાંથી ઇતિહાસનો એક ટર્નિંગ પોઈન્ટ હોય. અને આ ટર્નિંગ પોઈન્ટ મુજબ જ તેને અલગ અલગ યુગોની અંદર વહેંચે, જેથી એક તેમને અભ્યાસ કરવો સરળ બને. અને આપણે પણ ઇતિહાસને સારી રીતે યાદ રાખવો હોય તો તમામ પરિવર્તનો, તમામ ટર્નિંગ પોઈન્ટ હોય, તેથી તે મુજબ ભાગોને વહેંચીને તેનો અભ્યાસ સરળતાથી કરી શકાય. તો આજે અંગ્રેજ ઇતિહાસકાર દ્વારા જે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું તે માત્ર ધર્મના આધારે હતું, કે હિન્દુ ધર્મનો જે સમયગાળો હતો ત્યાર પછી મુસ્લિમની સત્તા આવી, મુઘલ સામ્રાજ્ય આવી, દિલ્હી સલ્તનત પછી. તો આ તમામ જે ખાલી માત્ર ધર્મના આધારે જ વિભાજન હતું, જેની અંદર અર્થવ્યવસ્થા છે, સમાજની જે સામાજિક સ્થિતિ છે, સંસ્કૃતિની જે ફેરફારો થયા, તે આ બધાને ઉપેક્ષા કરવામાં આવી હતી, તેનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. અને આ માત્ર ખાલી ભારતીય ઉપમહાદ્વીપની અંદર ઘણી બધી વિશેષતાઓ પ્રવર્તી હતી. આપણે આજે પણ કહીએ છીએ કે વિવિધતાની અંદર એકતા છે. તો આ તમામ વિવિધતાઓને ગણકારી ન હતી, અને માત્ર ખાલી ધર્મના આધારે જે વિભાજન થયું હતું તે વધુ સ્વીકાર્ય બન્યું નથી. અને આજે પણ ઘણા જે મોટા મોટા ઇતિહાસકારો છે, વધારે ભાગના ઇતિહાસકારો, તે આર્થિક સામાજિક કારકોના આધારે જે ઇતિહાસનું વિભાજન થાય છે, મોટા ટર્નિંગ પોઈન્ટના આધારે, તે જ વધારે સ્વીકાર્ય રાખે છે. આપણે જોઈ કે આ સમયગાળા દરમિયાન અમુક અર્થવ્યવસ્થાઓ આટલી સમૃદ્ધ થઈ ગઈ કે યુરોપના વેપારીઓને પણ આકર્ષિત કરી. જેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની અંદર આવી હતી.
તો આ એક ટર્નિંગ પોઈન્ટ હતો જ્યાંથી આધુનિક ભારતની શરૂઆત થાય છે. તો આ એક ધર્મને આધારે વર્ગીકરણ નથી, તો આવી રીતે અલગ અલગ વિશેષતાઓને આધારે પણ ઇતિહાસનું વર્ગીકરણ થાય છે, જેનાથી આપણે ઇતિહાસની સમજ આસાનીથી મેળવી શકાય. અહીંયા શરૂઆતની અંદર જ્યારે ભારતના કે અન્ય મહાદ્વીપના નકશાની શરૂઆત થઈ, નકશા બનવાની, આ બંને નકશાઓ અલગ અલગ લગભગ આની અંદર 600 વર્ષનો ગેપ છે. તો આ પ્રથમ જે નકશો દેખાય છે તે અલ ઇદ્રીસ નામના એક આરબ વિદ્વાને તૈયાર કરેલો, જે 1154ની સાલમાં, અને બાજુની અંદર છે તે ગ્રીક ઇતિહાસકાર, ગ્રીક નકશાવિદ ગ્વિલોમ ધ લિસ્લે દ્વારા 1720ની અંદર તૈયાર કરેલો હતો. તો આ બંને નકશાઓ એક જ સ્થિતિ દર્શાવે છે, એટલે કે ભારત દર્શાવે છે. પરંતુ જોઈએ આપણે આજે આ નકશો વધારે રિલેવન્ટ લાગે છે, કેમ કે આપણે ઉત્તર ભારતનો જે આ નકશાની અંદર ઉત્તર ભારતનો વિસ્તાર છે તે દક્ષિણ ભારત તરીકે અને દક્ષિણનો વિસ્તાર ઉત્તર તરીકે દર્શાવવામાં આવ્યો છે. એટલે કે અહીંયા આપણો આ દક્ષિણ ભારત અને આ શ્રીલંકાનો વિસ્તાર જે ઉત્તરમાં દર્શાવ્યો છે, એટલે કે દિશા ઉલટી થઈ ગઈ છે. અને આ 600 વર્ષ પછી, એટલે કે જેમ જેમ તકનિકોનો વિકાસ થયો, જેમ જેમ આ નકશાઓ તમામ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરીને તેમની ભૌગોલિક સ્થિતિના આધારે બનાવવામાં આવ્યા હોય, એટલે કે 600 વર્ષનો સમયગાળો બદલાયો. આ પછી નવી તકનિકોનો વિકાસ થયો હશે. વાહનો દ્વારા વધારે મુસાફરી કરીને વધારે ચોક્કસતાથી આ નકશો બનાવવામાં આવ્યો હતો. એટલે કે એક જ જગ્યાના અલગ અલગ નકશા, એટલે કે તમે પરિવર્તન જોઈ શકો છો. જેમ 600 વર્ષ વીતી ગયા તેમ કેવી રીતે સ્થળને અથવા ભૌગોલિક સ્થાનોને દર્શાવવામાં આવ્યા તેવું પરિવર્તન આમાં જોઈ શકાય. અને આ સમયે આ નકશાનો ઉપયોગ જે વેપારીઓ હતા, જે અલગ ખંડની અંદરથી ભારતીય ઉપમહાદ્વીપની અંદર વેપાર માટે અર્થે આવતા હતા, તે વધારે મોટે ભાગે આ નકશાનો ઉપયોગ કરતા હતા. હવે આ સમયની અંદર શબ્દાવલીઓમાં પણ ઘણા ફેરફારો થયા, એટલે કે જેમ જેમ સમય બદલાતો જાય, જેમ જેમ જાણકારીના સ્ત્રોતો બદલાતા જાય, તેમ અલગ અલગ ભાષાઓ આવતી જાય અને ભાષામાં પણ પરિવર્તન આવતા જાય. જે શબ્દોના અર્થ છે તેમાં પરિવર્તન આવતા જાય. એક જ શબ્દનો અર્થ અલગ અલગ સમયે અલગ અલગ હોય. જેમ કે ઉદાહરણ તરીકે હિન્દુસ્તાન, તો આજે આપણે ભારત એટલે કે હિન્દુસ્તાનને જોઈએ તો એક આપણે રાષ્ટ્રીયતાના મુદ્દે આપણો દેશ છે આ અર્થે જોઈએ છીએ. પરંતુ લગભગ 13મી સદીની અંદર મિન્હાજે સિરાજ એક ઇતિહાસકાર, સાહિત્યકાર હતા. તેમને હિન્દુસ્તાનનો અર્થ ખાલી પંજાબ, હરિયાણા, ગંગા યમુના વચ્ચેનો જે વિસ્તાર છે તેની આટલા વિસ્તારને જ ખાલી હિન્દુસ્તાન કહેતા હતા. અને આ સમયે હિન્દુસ્તાનની અંદર ક્યારેય પણ આજનું જે દક્ષિણ ભારત છે તેનો સમાવેશ તો થતો જ ન હતો. અને આ અર્થ છે એ માત્ર રાજનીતિક અર્થ માટે જ વપરાતો હતો. જે દિલ્હીના સુલતાન છે તેના જે વિસ્તાર પર શાસન કરતા હતા તે વિસ્તારને દર્શાવવા માટે જ હિન્દુસ્તાનનો ઉપયોગ થતો હતો. અને ત્યાર પછી જો 3 સદી પછી, 300 વર્ષ પછી બાબરે જે હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ કર્યો છે, તો બાબર મુજબ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ ભૂગોળ અને પશુ પક્ષી અને સંસ્કૃતિના વર્ણન માટે કર્યો છે. એટલે કે આ જે વિસ્તારની અંદર કેવું ભૂગોળ હતું, કે એની પારિસ્થિતિક તંત્ર, પશુ પક્ષીઓની વિવિધતા અને સંસ્કૃતિનું વર્ણન કરવા માટે હિન્દુસ્તાનનો ઉપયોગ કર્યો હતો. એટલે કે મિન્હાજે સિરાજે જે ઉપયોગ કર્યો તે માત્ર રાજકીય રીતે સત્તાના ધોરણે કરેલો, અને બાબરે એક ભૌગોલિક તરીકે સાંસ્કૃતિક શબ્દના અર્થમાં તેનો ઉપયોગ કર્યો હતો. અને આજે આપણે હિન્દુસ્તાન એટલે કે રાજનીતિક અને રાષ્ટ્રીય અર્થે વાપરીએ. જે આ બંને જે શબ્દો આ સદીઓમાં વપરાણા હતા તેમાં ક્યારેય રાષ્ટ્રીયતાનો અર્થ હતો જ નહીં. એટલે કે જેમ જેમ સમયની અંદર પરિવર્તન આવ્યું તેમ તેમ શબ્દોના અર્થ પણ બદલાતા રહ્યા. બીજું ઉદાહરણ કે વિદેશીઓ આપણે કોને કહીએ આજે, તો કે જે ભારત દેશના ન હોય અને બહારના હોય તેને વિદેશી કહી, જે ભારતીય ન હોય. પરંતુ આ જ વ્યાખ્યા આ 13મી સદીની આજુબાજુ જે અજાણ વ્યક્તિ હોય, એટલે કે બાજુના ગામનો હોય તો પણ તેને વિદેશી કહેવાય. તફાવત ખાલી એટલો કે જે પોતાના ધર્મ, પોતાનો જે સમાજ અને પોતાની સંસ્કૃતિનો અંગ ન હોય, અલગ સમાજની અંદરથી આવતો હોય, તેની સંસ્કૃતિ અલગ હોય, તો આજે તમામ લોકોને વિદેશી કહેવાતા. તો આમ જેમ સમય વીતતો ગયો તેમ જે શબ્દોના અર્થ અને સંસ્કૃતિ, ભાષા વગેરેમાં પરિવર્તન આવતા ગયા. હવે આ સમયે ઇતિહાસકારો અને તેમના સ્ત્રોતો વિશે પણ ઘણા પરિવર્તન આવ્યા. તો આ સમયની અંદર હજી પણ માહિતી મેળવવા માટે જે લોકો હતા શિલાલેખો, સિક્કા, સ્થાપત્ય અને લિખિત સામગ્રી એટલે કે પાંડુલિપિઓ પર નિર્ભર હતા. આ જે સમય છે તે ઈસવીસન 700ની આજુબાજુનો સમય હતો. એટલે કે ઈસવીસન 700ની પહેલાં જે શિલાલેખો, કોતરાયેલા સિક્કા, સ્થાપત્ય હતા, લિખિત સામગ્રી પાંડુલિપિ સ્વરૂપે, તેની અંદરથી જે માહિતી મળે એ માહિતીનો ઉપયોગ ઇતિહાસકારો તે સમયે કરતા. અને આપણે
આગળ છેલ્લા પ્રકરણમાં જોયું હતું ધોરણ 6ની અંદર કે લગભગ 1400 વર્ષ પહેલાં ભારતની અંદર કાગળનું ઓલી માહિતી આવી, એટલે કે 1700 વર્ષ પહેલાં ચીનની અંદર કાગળનો શોધ થઈ હતી અને તે ભારતની અંદર બગદાદમાંથી લગભગ 1400 વર્ષ પહેલાં આવી. એટલે આજથી 1400 વર્ષ પહેલાં ગણી એટલે કે 700 વર્ષ. તો ઈસવીસન 700ની અંદર કાગળ સરળતાથી ઉપલબ્ધ થવા માંડ્યો, સસ્તો અને સરળતાથી. તો હવે જે ઇતિહાસકારો હતા એ સમયના જે સાહિત્યકારો, તો હવે જે સાહિત્ય લખાતું હતું તે તમામ કાગળ પર લખાવાનું શરૂ થયું. અને જે અન્ય સ્ત્રોત અને એના પછી ઈસવીસન 700 પછીના જે ઇતિહાસકારો આવ્યા તેના માટે ઇતિહાસની જાણકારી સરળ થઈ ગઈ, કેમ કે ઈસવીસન 700ની અંદર જે કાગળ ઉપલબ્ધ થવા માટે હતો એટલે તમામ જે સાહિત્ય હતા, જેવા ગ્રંથો લખવાના, ધાર્મિક ગ્રંથોની નકલ, દસ્તાવેજો, હિસાબો, તો આ તમામ જે લિખિત સામગ્રી કાગળ પર લખાવા માંડી. એટલે કે ઈસવીસન 700 પછીના જે ઇતિહાસકારો હતા તેના માટે ઈસવીસન 700 એક ઇતિહાસ બની જાય અને આ સમયની માહિતી તેમને સામાન્ય રીતે પુસ્તકોની અંદરથી એક એવા ઓથેન્ટિક સોર્સ તરીકે મળી જાય. એટલે પછી ઇતિહાસનો અભ્યાસ પણ સરળ થઈ ગયો. અને હવે આ બધા સાહિત્ય હતા જે પાંડુલિપિ સ્વરૂપે અથવા અન્ય સ્વરૂપે જે ધાર્મિક ગ્રંથો હતા તેમની વધુને વધુ નકલો બનવા લાગી. એટલે કે પાંડુલિપિઓને સાચવવી અઘરી પડે, તો તેના માટે કાગળ પર વધુને વધુ આ બધા સાહિત્યોની નકલ બનવા આવી અને એક લાઇબ્રેરી એટલે અભિલેખાગાર, તો આ બધાની એક સાચવવામાં આવતી. અને વધુને વધુ જે નકલ કરવામાં આવે તેમાં મુશ્કેલી પડતી કે અગાઉના સમયમાં જે બીજા અન્ય લોકો દ્વારા જે સાહિત્ય લખાયેલું હોય તો અમુક દ્વારા તે વાંચી ન શકાય, અને ઘણી વખત આ જે નકલકારો હોય લિપિકો તેને અંદાજ મારવો પડે કે આ જ વસ્તુ લખી હશે. તો આવા અંદાજના કારણે ઘણી વખત લિપિકો દ્વારા નાના મોટા ફેરફાર થઈ જતા. અન્ય લિપિમાં લખવામાં આવે અથવા ટ્રાન્સલેટ કરવામાં આવે તો શબ્દના ચોક્કસ અર્થ સમજાય નહીં અથવા તો એને ઉકલી ન શકાય, વાંચી ન શકાય. તો આ વખતે લિપિકો દ્વારા ઘણા બધા નાના મોટા ફેરફાર થઈ જતા. અને જેમ જેમ સમય વીતતો ગયો તેમાં ફેરફારો મોટા થવા માંડ્યા અને જે મૂળ ગ્રંથ હતો તેની નકલોમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. અને ઘણી વખત આ જે ઇતિહાસકારો હતા, લેખકો, તો તેના લેખનમાં સુધારો કરે, અપડેટ કરે, તેને જે માહિતી જૂની થઈ ગઈ હોય તેને સુધારો કરે. એટલે ઘણી વખત આજે જે ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે તેમાં આ બધી બાબતોનો ધ્યાન રાખવામાં આવે કે જે માહિતી સુધારી હતી તે બંનેને રાખીને અથવા તો જેની મૂળ નકલ, જે ગ્રંથની મૂળ નકલ અને જે બીજી અન્ય નકલો કરી હતી કોપી, તેની અંદર તફાવત, આ બધી જે ફેરફારો થયા તેનું પણ ધ્યાન રાખવું પડે. અહીંયા તમે જુઓ આસાનીથી કે આ જે ફારસી અને અરબી લિપિ છે, તો આ લિપિ અને આ લિપિમાં કેટલો ડિફરન્સ થાય. આ જે ક્લિયર વાંચી શકાય, આ બંને ભાષા એક જ છે પણ અલગ અલગ લિપિ છે, તો આ જે ક્લિયર વાંચી શકાય અને આ બહુ કેલિયોગ્રાફિક લિપિ ટાઈપ છે. તો ઘણી વખત નકલ કરવા ટાઈમે આ ઉકેલવી અઘરી પડે અને અંદાજ મારવો પડે. આ સમયની અંદર નવા સામાજિક અને રાજનૈતિક સમૂહો વિકસ્યા. તો લગભગ આપણે વાત કરી કે 700થી 1750ની વચ્ચે જે પરિવર્તનો આવ્યા, આની અંદર આર્થિક, સામાજિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક પરિવર્તનો હતા. તો સૌપ્રથમ તકનિકોનો વિકાસ થયો, નવી શોધખોળો થઈ. તો સિંચાઈમાં સૌથી પહેલાં પરિવર્તન આવ્યું કે ચક્ર વડે સિંચાઈ થવાની શરૂ થઈ. કૂવાની અંદરથી પાણી કાઢવા માટે પૈડાનો ઉપયોગ થવા માંડ્યો, ચરખી આપણે કહી સામાન્ય ભાષામાં. પછી કાપડનું વણાટકામ હતું તે ચરખાથી થવા માંડ્યું. યુદ્ધની સામગ્રીઓમાં ફેરફાર થયો, દારૂગોળો યુદ્ધમાં વપરાવા લાગ્યો. ભોજનની અંદર બટેકા, મકાઈ, મરચાં, ચા, કોફી જેવા અન્યનો ઉપયોગ થવા માંડ્યો. અને આ તમામ પરિવર્તનો સાથે નવા વિચારો અને નવી જીવનશૈલીની શરૂઆત થઈ. લોકોની યાત્રામાં પણ વધારો થયો. હવે આ તમામ પરિવર્તનો થાય, ખેતીની અંદર વધારે તકનિકોનો વિકાસ થાય, નવા કાપડની અંદર તકનિકોનો વિકાસ થાય. આ જે નવા પરિવર્તનો છે તે ઘણી વખત વિદેશીઓ પાસેથી પણ આવે. આથી જે સમાજની જીવનશૈલી છે તેની અંદર પણ ઘણું પરિવર્તન આવે. તો આ પરિવર્તનના મુજબ પણ ઇતિહાસનું વર્ગીકરણ થાય છે. લોકો યાત્રા કરવા માંડ્યા તેના કારણે પણ નવા વિચારો અને જીવનશૈલીની અંદર વધુ પરિવર્તન આવતું ગયું હતું. હવે આ સમયની અંદર રાજપૂતોનું મહત્ત્વ વધી ગયું. રાજપૂતો સામાન્ય રીતે રાજપૂતો પોતાને માટે એવા જ લોકોને સામેલ કરતા કે જે ક્ષત્રિય યોદ્ધાઓ હોય, એટલે કે યુદ્ધની અંદર જે ભાગ લેતા હોય યોદ્ધાઓ, તેને રજપૂતો કહેવાતા. તો આની અંદર રાજા, સામંત, સેનાપતિ અને સૈનિક. અને રાજપૂત શબ્દ છે જે કોઈ ક્ષેત્ર વિશેષ માટે ઉપયોગ થતો ન હતો. તમામ આખા ભારતીય ઉપમહાદ્વીપની અંદર
ભલે તે પછી ઉત્તરની અંદર હોય કે દક્ષિણની અંદર હોય. તમામ જે યોદ્ધાઓ હતા, જે રાજા, સામંત, સેનાપતિ કે સૈનિક, એ તમામ માટે રજપૂત શબ્દનો ઉપયોગ થતો હતો. અને આ શબ્દ 8મી થી 14મી સદીની વચ્ચે રજપૂતોની મહત્ત્વ જે છે વધી ગયું. અને આ સમયની અંદર રાજનૈતિક મહત્ત્વ મેળવવા માટે જેમ રાજપૂતોનો જે મહત્ત્વ પ્રભાવ વધી ગયો, તેમ આ જે બીજા અન્ય જે લોકો છે તેમને પણ આ જે રાજનૈતિક ઉથલપાથલ થતી હતી, ફેરફારો આવતા હતા, તેમાં પોતાનું એક મહત્ત્વ સ્થાપિત કરવા માટે મરાઠા, શીખ, જાટ, ઓહમ જેવા લોકોએ પણ પોતાનો પ્રભાવ વધારવાના ઘણા બધા પ્રયત્નો કરેલા. સમાજની અંદર એક મોટું પરિવર્તન એ આવ્યું કે ખેતીનો વિકાસ થયો હતો. વધુને વધુ તકનીકોનો વિકાસ થતાં ખેતીનો વિસ્તાર વધતો ગયો. તો લોકો પાસે જમીન ખૂટવાથી જંગલોને કાપીને તેની અંદર જે ખેતી કરવામાં આવતી. તો આજે આપણે આ ખેતીના આ વ્યાખ્યાને ઝૂમ ખેતી કહીએ છીએ. તો ઝૂમ ખેતી વધવા લાગી, એટલે કે જંગલને કાપીને જમીન ઉપર ખેતી કરવામાં આવે. તો આનું પરિણામ એ આવ્યું કે જે વનવાસીઓ હતા, જંગલની અંદર રહેતા હતા, તેને પોતાનું રહેઠાણ છોડવું પડ્યું. કેમ કે જંગલો કપાઈ જાય તો એમને રહેઠાણ ગુમાવવું પડતું. તો આમાંથી અમુક લોકો જે જંગલો છોડીને જતા રહ્યા, અને અમુક લોકો હતા તે પોતે જ કૃષકો બની ગયા. તેમને ત્યાં રહીને જે જંગલોને કે વૃક્ષોને કાપીને તેની ઉપર ખેતી કરવા લાગતા હતા. હવે આ સમૂહો જે કૃષકો બની ગયા, એટલે કે અને જે નવા સમૂહો, આ નવો એક સમૂહ લોકોનો વનવાસી અંદરથી કૃષક બન્યા. તો આ જે લોકોનો સમૂહ હતો તે સ્થાનિક બજારો, જે ધર્મની અંદર પરિવર્તન આવ્યું, તો પૂજારી, મઠ, મંદિર વગેરેથી પ્રભાવિત થયા, અને તેઓ પણ પોતે સમાજનો હિસ્સો બની ગયા. જ્યાં સુધી આ લોકો વનવાસી હતા ત્યાંથી જે ગ્રામીણ કે શહેરોની ગતિવિધિઓથી અજાણ હતા, પરંતુ જેમ જેમ આ લોકો પણ એક કૃષક બની ગયા, તેમ તેઓ આ બધી બાબતોથી પ્રભાવિત થતા ગયા. અને તેની અંદર પણ પૂજારીઓનું જે મહત્ત્વ છે, પૂજાનું મહત્ત્વ, મંદિર કે અન્ય બાબતોનો જે સામાજિક વિકાસ થયો, તેના કારણે તેઓ પણ એક સમાજનો ભાગ બની ગયા. હવે કોઈ સમાજનો ભાગ બની ગયા આ લોકો, અથવા કોઈ ગામ કે શહેરની અંદર આવી ગયા, તો તેને તેના નિયમો પાળવા પડે, વ્યવસ્થાના જે નિયમો હતા એ. તો આ લોકોએ જે ત્યાંની વ્યવસ્થા મુજબ કર આપવાનો રહેતો, કે પોતે ખેતી કરતા અને ખેતીની આવકમાંથી તેમને કર આપવો પડતો. અને આ કર છે એનાથી ખેડૂતો વચ્ચેની જે આર્થિક અને સામાજિક અંતર છે એ વધવા લાગ્યું. કેમ કે જે નાના ખેડૂતો હોય તેમને અને મોટા ખેડૂતોને જે કર આપવો પડતો, તો આની અંદરથી એક સામાજિક અંતર વધવા લાગ્યું. અને આ જે અંતર વધ્યું એમ માત્ર ખેડૂતોની અંદર નહીં, પણ અન્ય સમાજની અંદર, અન્ય જે વ્યવસાયો હતા તેની અંદર પણ આ અંતર છે એ વધતું ગયું. હવે આની અસર એ થઈ કે સમાજની અંદર જાતિ અને ઉપજાતિનો જે સમાજમાં વધવા લાગી. એટલે કે લોકોને તેના વ્યવસાય અને પૃષ્ઠભૂમિ, જેનું બેકગ્રાઉન્ડ શું છે, તેનો ધંધો, તેની કમાણી વગેરેને આધારે સમાજમાં ઊંચા અને નીચા દરજ્જા મળતા. મોટા વેપારીઓ હોય કે મોટા ખેડૂતો હોય, તેનું પ્રભુત્વ વધારે હતું. એટલે કે આ લોકો એક સમાજની અંદર નિર્ણય લેવામાં પોતે એક પ્રભાવ છોડી જતા. એટલે કે લોકોની પાસે કેટલી સત્તા છે, તે કેટલા વિસ્તારની અંદર તે પોતે પ્રભાવ ધરાવે છે, અને તેની પાસે સંસાધનો કેટલા છે. તો સત્તા, પ્રભાવ અને સંસાધનોની જે માલિકી છે, તો તેના આધારે લોકોને દરજ્જા મળવા લાગ્યા. એટલે કે સમાજની અંદર એક જાતિ, અને જાતિની અંદર પણ ઉપજાતિઓ, તો આ વર્ગીકરણ વધતું ગયું. તો આ એક પણ મોટો સામાજિક પરિવર્તન હતું. અને આ જે દરજ્જા હતા સત્તા, પ્રભાવ અને સંસાધનોને આધારે, તો આ દરજ્જાઓ સ્થાયી ન હતા. જેમ જેમ લોકોની સ્થિતિ બદલાય, ગરીબમાંથી અમીર થાય, તો એને દરજ્જો ઊંચો થઈ જાય. અને આ જે સમાજો બન્યા તેમાં લોકોએ પોતાના સમાજની અંદર, એટલે કે પોતાના સમાજનું રક્ષણ કરવા નિયમો બનાવવાનું શરૂ કર્યું, કે આપણા સમાજના આ નિયમો અને આ નિયમોનું પાલન કરવું પડતું હતું. આજે પણ સામાજિક નિયમો આપણે જોઈએ છીએ કે અલગ અલગ ધર્મની અંદર જાતિ કે સમાજના લોકો હોય, તો એ પોતે સામાજિક નિયમો બનાવેલા હોય. તો આ જે સામાજિક નિયમો બનાવવા માટે લોકો મોટાભાગે વૃદ્ધો, એટલે કે એક્સપિરિયન્સવાળા માણસો હોય, તેને આ જે નિયમોનું પાલન કરવા માટે નિયમ ચૂંટતા હતા. અને આને જાતિ પંચાયત કહેવાતી હતી. એટલે કે જાતિ પંચાયતનું કામ એ હતું કે જે નિયમો બનાવેલા હોય તે નિયમોનું પાલન કરાવવું. હવે આ સમયની અંદર ક્ષેત્ર અને સામ્રાજ્યની અંદર પણ પરિવર્તન આવ્યા હતા. તો ઈસવીસન 700 થી 1750ની અંદર જે મોટા મોટા રાજકીય પરિવર્તન આવ્યા, જે કે અલગ સત્તાની પ્રવૃત્તિ હતી. તો દક્ષિણની અંદર મોટાભાગે ચોલ સત્તા પ્રવૃત્તિ હતી. ત્યાર પછી ઉત્તર ભારતની અંદર જે દિલ્હી સલ્તનતનો વિસ્તાર કહીએ, તો તુઘલકોનું
જે સત્તા હતી તે વધારે હતી. અને આ તમામ આખી જે દિલ્હી સલ્તનત પૂરી થયા પછી મુઘલ સામ્રાજ્યનો વિકાસ થયો. તો આમ આ દરેક જે સત્તાઓ પ્રવર્તી હતી તેનો વિસ્તાર અલગ અલગ હતો અને સમય પણ અલગ અલગ હતો. એટલે કે આપણે જોયું કે ચોલ છે એ દક્ષિણની અંદર હતા, જ્યારે તુઘલક અને મુઘલો ઉત્તરની અંદર હતા. તો જે પોતે સમકાલીન હોવા છતાં વિસ્તારો અલગ અલગ હતા, એનો સમયગાળો અલગ અલગ હતો. સમયગાળો અલગ અલગ એ રીતે કે અમુક લાંબા સમય સુધી પોતાની સત્તા સ્થાયી રાખી શકતા. એટલે આપણે જોવો કે મુઘલ છે એ લગભગ 300 વર્ષ સુધી પોતાની સત્તા સ્થાયી રાખી અને ઉપમહાદ્વીપના જે મોટા વિસ્તારની અંદર પોતે સત્તા સ્થાપી હતી. જ્યારે તુઘલકો છે જે મુઘલના આપણે કમ્પેરિઝન કરીએ મુઘલ સાથે, તો એટલો સમયગાળો ન હતો. દિલ્હી સલ્તનતનો સમયગાળો પણ મુઘલ સામ્રાજ્ય જેટલો ન હતો. એનો વિસ્તાર પણ મુઘલ દિલ્હી સલ્તનત કરતાં વધારે હતો મુઘલોનો. અને ચોલની વાત કરીએ તો ચોલનો સમયગાળો દિલ્હી સલ્તનત કરતાં પણ ઓછો હતો. તો આમ અલગ અલગ સમયમાં શાસકોએ અલગ અલગ સમય સુધી રાજ કર્યું. અમુક શાસકોએ પોતાની સત્તાનો વિસ્તાર કર્યો, એટલે કે અલગ અલગ પ્રદેશો જીતીને પોતાના રાજ્ય મોટા કર્યા. પરંતુ જેમ જેમ નવા શાસકો આવે તેમ યુદ્ધ કરીને પાછો એનો વિસ્તાર જીતી લે, અને અમુક લોકો પોતાની સત્તા છે જે વધારે સમય માટે સ્થાયી રાખી શક્યા. અને આમ જ આ તમામના સમયમાં સામાજિક સ્થિતિ, શાસનની જે વ્યવસ્થા છે, આર્થિક સ્થિતિ છે અને સાંસ્કૃતિક ભિન્નતાઓ છે તે અલગ અલગ જોવા મળે. ઇતિહાસનું વર્ગીકરણ આપણે મધ્યકાલીન યુગની અંદર જોઈએ તો શાસન વ્યવસ્થા લગભગ સમાન હતી. એમ કે મુસ્લિમ શાસકો દ્વારા જે શાસન કરાવવામાં આવતું હતું, તો કરની વ્યવસ્થા જોઈએ આપણે કે સમાજની અંદર અલગ અલગ જે અધિકારીઓ હોય, તો અધિકારીઓને જે પાવર આપવામાં આવ્યા હોય, તો તેની વ્યવસ્થા લગભગ દિલ્હી સલ્તનતથી લઈને મુઘલ સુધી એક સમાન જ હતી. અને દિલ્હી સલ્તનતની પહેલાંની વાત કરીએ તો તેની સામાજિક સ્થિતિ અને દિલ્હી સલ્તનતની સામાજિક સ્થિતિ અલગ અલગ હતી. તો આ તમામની જે તમામ સામ્રાજ્ય હતા તેમની સામાજિક, શાસન વ્યવસ્થા, આર્થિક સ્થિતિઓ અને સંસ્કૃતિમાં પણ ભિન્નતાઓ જોવા મળે છે. આ સમયની અંદર બીજું એક પરિવર્તન કે જે જૂના ધર્મો હતા તેની અંદર પરિવર્તન આવ્યું, તેની અંદર સુધારાઓ આવ્યા અને નવા ધર્મનો પણ ફેલાવો થયો હતો. તો જૂનો ધર્મ આ સમયે મોટાભાગે હિન્દુ ધર્મ પ્રવર્તતો હતો. તો દૈવી તત્વની અંદર જે આસ્થા હતી સમાજની, તે આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પર આધારિત હતી. એટલે કે કોઈ સમાજની આર્થિક પરિસ્થિતિ કેવી છે, સમાજનું બેકગ્રાઉન્ડ કેવું છે, સમાજની સામાજિક પરિસ્થિતિ હોય, અમુકની સામાજિક પરિસ્થિતિ વધારે સ્ટ્રોંગ હોય. આજે પણ આપણે જોઈએ કેટેગરી આપણે બનાવી છે જનરલ, ઓબીસી, એસટી, એસસી, એસટી. તો આ સામાજિક પરિવર્તનો જે આવ્યા તેઓ સમાજની પરિસ્થિતિને આધાર આવ્યા. અને જે ધર્મ જે પોતે દેવી દેવતાઓ નક્કી કરતા તેની અંદર આસ્થાઓ હતી, તે પણ ઘણા અંશે આર્થિક સમાજની જે આર્થિક સ્થિતિ હતી અને સામાજિક સ્થિતિ હતી તેની ઉપર આધારિત હતા. એટલે કે કોઈ સમાજ છે તે પોતાની સામાજિક સ્થિતિને આધારે દેવી દેવતાઓનું પૂજન નક્કી કરતા. તો જેમ જેમ સમાજની જે સામાજિક સ્થિતિ છે જેમ એમાં પરિવર્તન આવે તેમ એની આસ્થાની અંદર પણ પરિવર્તન આવ્યું, અને સમય જતાં જતાં નવા દેવી દેવતાઓની પૂજા શરૂ થઈ. એટલે કે હિન્દુ ધર્મની અંદર જોઈએ તો જેમ જેમ લોકોની પરિસ્થિતિ બદલાણી તેમ તેઓ નવા દેવી અને દેવતાઓની પૂજા શરૂ કરી. અને રાજાઓ દ્વારા મંદિરનું નિર્માણ શરૂ થયું. મંદિરનું નિર્માણ ભક્તિ મુવમેન્ટ, જે ભક્તિની શરૂઆત થઈ પછીથી મૂર્તિઓ બનવાની શરૂઆત થઈ, અને મૂર્તિઓનું મહત્ત્વ વધ્યું તેમ મંદિરની શરૂઆત થઈ. તો આ સમયની અંદર રાજાઓ દ્વારા મોટા પાયે મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. હવે પુરોહિતો હતા, તો પુરોહિતો મુખ્યત્વે સૌથી પ્રથમ પુરોહિતોની વ્યાખ્યા એવી હતી કે જે લોકો રાજાને ધાર્મિક બાબતો વિશે જે માહિતી પૂરી પાડે, ધાર્મિક બાબતોનું જ્ઞાન અપાવે, તે પુરોહિતો કહેવાય. અને વર્ણ વ્યવસ્થા શરૂઆત થઈ પુરોહિતો દ્વારા, તો પુરોહિતોએ બ્રાહ્મણનું સ્થાન લીધું, બ્રાહ્મણોએ પુરોહિતોનું સ્થાન લીધું. એટલે કે પુરોહિત એટલે બ્રાહ્મણો જ કહેવાય. તો પુરોહિતોના રૂપમાં બ્રાહ્મણોનું મહત્ત્વ વધી ગયું. તેના કારણો જોઈએ કે આ સમયની અંદર બ્રાહ્મણોનું પ્રભુત્વ શા માટે વધારે હતું. તો હિન્દુ ધર્મની અંદર એનો જે ગ્રંથ ગણાય એવા હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથ, તો ગીતા છે, રામાયણ છે અને વેદો, તો આ તમામ છે એ સંસ્કૃત ભાષામાં હતા. અને જે સંસ્કૃત ભાષાનું જ્ઞાન હતું તે માત્ર બ્રાહ્મણોને જ હતું. આજે પણ આપણે પ્રેક્ટિકલ રીતે જોઈએ તો મોટાભાગે જે બ્રાહ્મણો છે જેઓ મંત્રોચ્ચાર કરતા હોય તેને જ સંસ્કૃત ભાષા સારી એવી આવડતી હોય. સામાન્ય કોઈ લોકોને તમે પૂછો તો સંસ્કૃત ભાષા ન આવડતી, જે જાણતા ન હોય, ભલે આપણે અભ્યાસક્રમની અંદર ભણ્યા હોય પરંતુ સંસ્કૃત ભાષાથી આપણે પરિચિત ન હોય. બ્રાહ્મણોનું પ્રભુત્વ એના પણ વધારે હોય.
તો આ જે ધાર્મિક એક રીઝન હતું કે તેઓ જે આપણા ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન ધરાવે છે, કેમ કે તેઓ સંસ્કૃત ભાષાથી જાણકાર હતા, તો તેમના આ જ્ઞાનના કારણે આદર મળતું હતું. અને રાજાઓ પોતે પોતાની સત્તા જે લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે આ જે પુરોહિતો હતા, બ્રાહ્મણો હતા, તેમને સંરક્ષણ આપતા હતા. કેમ કે બ્રાહ્મણોનું જે પ્રભુત્વ છે તે સમાજની ઉપર વધારે હતું, અને જો રાજાઓ આ જે બ્રાહ્મણો હતા તેમને સાચવી લે તો તે સમાજના એક મોટા હિસ્સા પર તેનું પ્રભુત્વ રાખી શકે. એટલે કે જેમ જેમ બ્રાહ્મણોનું પ્રભુત્વ વધ્યું તેમ રાજાઓએ પોતાનું જે સત્તા વિસ્તાર એટલે કે પોતે જે શાસન સ્થાપવા માટે બ્રાહ્મણોને આદર આપતા, તેનું સંરક્ષણ કરતા હતા. અને બીજો મોટો ફેરફાર આવ્યો હિન્દુ ધર્મની અંદર કે ભક્તિની શરૂઆત થઈ. ભક્તિ એટલે કે જેમ જેમ એ વિદ્વાનોએ વિચારો કર્યા તેમ ઈશ્વરની ભક્તિ એટલે કે ઈશ્વરની એવી કલ્પના કરી કે ઈશ્વરને દેવી દેવતા સ્વરૂપે જોવાના, અને એવા દેવી દેવતા કે જેના સુધી કર્મકાંડ સિવાય પહોંચી શકાય, કે એમાં યજ્ઞ કરવાની જરૂર ન હોય, કે કોઈ વિધિ કરવાની જરૂર ન હોય, કોઈ બલિ ચડાવવાની જરૂર ન હોય. તો આ બધું એક સમયે લોકોને વ્યર્થ લાગવા માંડ્યું. એટલે કે લોકોએ સામાન્ય ખાલી ઈશ્વરની અંદર આસ્થા રાખવાની અને દેવી દેવતાઓ સુધી પહોંચી શકાય, તો આવી એક ભક્તિની શરૂઆત થઈ. તો આ પણ એક હિન્દુ ધર્મની અંદર સૌથી મોટું પરિવર્તન હતું આ સમયે. અને 7મી સદીની અંદર ભારતની માં કુરાન શરીફ એટલે કે જે મુસ્લિમ ધર્મનો એક ધાર્મિક પવિત્ર ગ્રંથ છે તેમનો સંદેશો પહોંચ્યો, અને તે મુખ્યત્વે પ્રવાસીઓ અને વેપારીઓ દ્વારા જે આ છે કુરાન શરીફનો સંદેશો પહોંચ્યો હતો. જેમાં મુસ્લિમ ધર્મની અંદર એટલે કે કુરાન શરીફની અંદર માત્ર એક જ અલ્લાહની સત્તાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે ઈશ્વર તરીકે અલગ અલગ જેમ હિન્દુ ધર્મની અંદર દેવી દેવતા હોય તેવી રીતે અલગ અલગ વ્યક્તિગત ભક્તિ નહીં, પરંતુ તમામ આખા ઇસ્લામ ધર્મને જે લોકો માનતા હોય તમામ માટે અલ્લાહની સત્તા એક જ સત્તાનો સ્વીકાર કરવામાં આવ્યો. અને તમામ લોકો કે જેને સમાન સ્થાન આપવામાં આવ્યું, એટલે કે તેની સામાજિક પૃષ્ઠભૂમિ ગમે તેવી હોય, અલગ અલગ પરિસ્થિતિમાંથી આવતા હોય, તેમની સામાજિક પરિસ્થિતિ અલગ અલગ હોય, કે આર્થિક પરિસ્થિતિ અલગ અલગ હોય, ગરીબ હોય, અમીર હોય, કે સામાજિક રીતે પ્રભુત્વવાળા માણસો હોય કે ન હોય, તે તમામને સમાન સ્થાન આપવામાં આવ્યું. અને ઇસ્લામ ધર્મનું જે નેતૃત્વ કરતા હતા, જે સમયે ઇસ્લામનો ધર્મનો પ્રચાર થયો તે સમયે મુખ્યત્વે જે ઇસ્લામ ધર્મનું નેતૃત્વ કરવાવાળા લોકો હતા તેઓ ખલીફા તરીકે ઓળખાતા હતા. તો આ જે ચેપ્ટર હતું તે મુખ્યત્વે આગળના પ્રકરણો માટે તમારા મગજમાં એક થીમ તૈયાર કરવાનું હતું કે કેવા કેવા પરિવર્તનો આવ્યા અને કેવી રીતે એને અલગ અલગ સમયગાળાની અંદર વહેંચી શકાય. અને આ જે સમયગાળો હતો તેના મુજબ આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કે સામાજિક પરિવર્તનો, આર્થિક પરિવર્તન, તેની સાંસ્કૃતિક પરિવર્તન, અને આ માટે એક જે થીમ તૈયાર થાય અને તમે આગળના ચેપ્ટરોને સારી રીતે ભણી શકો. તો આ ચેપ્ટરની અંદર ખાલી આટલી જ વાત હતી. એટલે સીધા કોઈ MCQ પ્રશ્ન તો આની અંદરથી નીકળી શકે નહીં, પરંતુ અમુક તાર્કિક પ્રશ્નો સમયગાળાને લગતા હોય કે બીજા અન્ય જે પ્રશ્નો હોય તે ટેલિગ્રામની અંદરથી તમને મળી જશે, જે ક્વિઝ સ્વરૂપે હશે. આ બંને ચેનલો ઉપર આ જે વિડીયો છે તે વિડીયો અને ક્વિઝ આ બંને ચેનલો ઉપરથી તમે મેળવી શકો છો.